નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કેમેસ્ટ્રી વિષયમાં પાર્ટ 2માં આપણે પ્રકરણ 14 શરૂ કરીએ, જૈવિક અણુઓ. તો આપ સૌનું હું સ્વાગત કરું છું રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં. જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ. તો જે સજીવ સૃષ્ટિ સાથે જે રાસાયણિક અણુઓ સંકળાયેલા છે તેને આપણે જૈવિક અણુઓ કહીએ છીએ. અને સજીવો આપણને સૌને ખ્યાલ છે કે પોતાની મેળે જ વૃદ્ધિ પામે છે, વિકાસ થાય છે, બરાબર. તો આ જે સજીવો છે એ નિર્જીવ પરમાણુઓ એટલે કે અજૈવિક પરમાણુઓ કે અણુઓના બનેલા હોય છે. તો એ કયા અણુઓ છે, કેવા પ્રકારના છે, કેવી પ્રક્રિયાઓ કરે છે, એની માહિતી આપણને જૈવ રસાયણ વિજ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. તો આવા જૈવિક અણુઓ વિશે ચાલો આપણે પણ માહિતગાર બનીએ. તો આવા જે જૈવિક અણુઓ છે એ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, આ બધા જે છે એ જૈવિક અણુઓ જીવંત પ્રણાલીના અગત્યના ઘટકો છે. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ તો આપણને સૌને ખ્યાલ જ છે કે આપણા ખોરાકના ઘટકો છે. આ જૈવિક અણુઓ છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને આપણા શરીરનું સંચાલન કરતા હોય છે. આ ઉપરાંત વિટામિન્સ છે, મિનરલ્સ છે એટલે કે ખનિજ ક્ષાર, એ પણ સજીવોના કાર્યોમાં ખૂબ અગત્યની ભૂમિકાઓ ભજવે છે. તો ચાલો એમાંનો એક ખૂબ અગત્યનો કાર્બોહાઈડ્રેટ, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કાર્બોહાઈડ્રેટ, કાર્બન પ્લસ હાઈડ્રેટ, હાઈડ્રેટ એટલે H2O. તો એનું સામાન્ય સૂત્ર છે CxH2OY, બરાબર. તો આ એમાં કાર્બન પણ આવે છે અને પાણીના અણુઓ પણ આવે છે, તેથી તેને કાર્બોહાઈડ્રેટ સંયોજનો એવું કહેવામાં આવે છે. અને આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. અને કુદરતમાંથી ઘણા બધા એવા કાર્બનિક સંયોજનો છે, એનો એક વિશાળ સમૂહ એટલે કાર્બોહાઈડ્રેટ. ઘણા સામાન્ય ઉદાહરણો જોઈએ આપણે તો શેરડી શર્કરા, ગ્લુકોઝ, સ્ટાર્ચ, એ બધા એ આ કાર્બોહાઈડ્રેટ જે છે એ એનો અગત્યનો ઘટક છે. અને દાખલા તરીકે CxH2OY એનું સૂત્ર છે, એમાં ગ્લુકોઝ અણુસૂત્ર C6H12O6 અને સામાન્ય સૂત્ર C6H2O6, બરાબર. એટલે કાર્બોહાઈડ્રેટ છે. પણ ઘણા એવા સંયોજનો છે કે આવું સૂત્ર હોય CxH2OY પણ એ કાર્બોહાઈડ્રેટ હોતા નથી. દાખલા તરીકે એસિટિક એસિડ CH3COOH આપણને ખ્યાલ જ છે, અને એને આ સૂત્ર સાથે સંબંધિત કરીએ તો એ C2H2O2, બરાબર, પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. એવી જ રીતે રેમનોઝ C6H12O5 એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે, પણ એ આ CxH2OY સૂત્ર સાથે એનું સૂત્ર એ સંબંધિત નથી. તો આવા જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ રાસાયણિક રીતે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેમાંથી જળ વિભાજનના અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થો છે, બરાબર. એટલે
ફરીવાર વ્યાખ્યા જોઈએ કાર્બોહાઈડ્રેટ સંયોજનોની. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેમાંથી જળ વિભાજનને અંતે આવા એકમો મળે છે તેવા પદાર્થો છે. ઘણા ખરા કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે ગળ્યા હોય છે, તેથી તેને શર્કરા પણ કહેવામાં આવે છે. અને આપણે શર્કરાનો ઉપયોગ કરીએ જ છીએ. ખાંડ, બરાબર, જે સુક્રોઝ છે. દૂધમાં પણ શર્કરા રહેલી હોય છે, જે લેક્ટોઝ શર્કરા છે, બરાબર. અને કાર્બોહાઈડ્રેટ સંયોજનોને સેકેરાઇડ પણ કહે છે. ગ્રીક ભાષામાં સેકેરોન એટલે શર્કરા, ગળ્યા પદાર્થો, બરાબર. હવે આપણે આ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું જળ વિભાજન કરીએ, એટલે કે પાણી સાથે એની પ્રક્રિયા કરીએ તો તેની વર્તણૂકના આધારે, વર્તણૂક એટલે જળ વિભાજનને અંતે એમાંથી કેટલા ઘટકો મુક્ત થાય છે એ રીતે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. મુખ્યત્વે 3 વર્ગોમાં વહેંચી શકાય છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ સંયોજનો એટલે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન કરી શકાતું નથી, તેને મોનોસેકેરાઇડ સંયોજનો કહે છે. એટલે કે આ એવા એકમો છે કે જેનું આપણે ફરીવાર જળ વિભાજન કરી શકતા નથી અને એના કરતાં નાના એકમો આપણને મળતા નથી. તો આવા 20 જેટલા મોનોસેકેરાઇડ આપણને કુદરતમાંથી મળી આવે છે, જે જાણીતા છે. ઘણા ખરા એમાંથી છે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, રિબોઝ છે, ગેલેક્ટોઝ છે. તો એ એવા મોનોસેકેરાઇડ સંયોજનો છે. ત્યારબાદ આપણે જોઈએ ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ એટલે કે 2 કે 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ એકમો કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી પ્રાપ્ત થાય તો તેને ઓલિગોસેકેરાઇડ સંયોજનો કહે છે. અને આ જે જળ વિભાજનથી આપણને મોનોસેકેરાઇડ એકમોની જે સંખ્યા મળે છે એ સંખ્યાને આધારે તેનું ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ સંયોજનોમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. અને આ બધામાં ડાયસેકેરાઇડ છે એ કોમન છે અને ડાયસેકેરાઇડના જળ વિભાજનથી આપણને 2 મોનોસેકેરાઇડ એકમો કાં તો સમાન હોઈ શકે કાં તો જુદા જુદા હોઈ શકે છે. દાખલા તરીકે સુક્રોઝ એટલે કે શેરડીની જે શર્કરા છે એના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના એક અણુ મળે છે, જ્યારે માલ્ટોઝ એના જળ વિભાજનથી માત્ર ગ્લુકોઝના જ 2 અણુઓ આપણને મળે છે. તો આ રીતે ઓલિગોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડ પણ આવે, ટ્રાયસેકેરાઇડ પણ આવે, ટેટ્રાસેકેરાઇડ પણ આવે. તો તેને આપણે ઓલિગોસેકેરાઇડ કહીએ છીએ. ત્યારબાદ પોલીસેકેરાઇડ સંયોજનો. પોલી એટલે ઘણા બધા. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી ખૂબ વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ એકમો મળે તેને પોલીસેકેરાઇડ સંયોજનો કહીએ છીએ. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર એ બધા. અને આ સંયોજનો, પોલીસેકેરાઇડ સંયોજનો સ્વાદે ગળ્યા હોતા નથી, તેથી તેમને અશર્કરા પણ કહે છે. અને અસ્ફટિકમય હોય છે, સ્પર્શ કરતાં લીસા લાગે, બરાબર. તમે લોકોએ ઘરમાં તપકીરનો લોટ જોયો હશે, એકદમ લીસો, તો એ સ્ટાર્ચનું ઉદાહરણ છે, પોલીસેકેરાઇડ છે.
આવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે તે બે પ્રકારના હોય છે. રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડક્શન કરતા શર્કરા અથવા તો નોન રિડ્યુસિંગ શર્કરા. હવે આપણને એમ થાય કે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ એટલે શું? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેહલિંગના દ્રાવણનું અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. આ જે ટોલેન્સ અને ફેહલિંગ જે છે એ તમારે આલ્ડીહાઇડવાળા લેસનમાં આવશે, એટલે કે 12મો પાઠ. એમાં તમે એના વિશે તમને ખ્યાલ આવી જશે. અને બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો જે છે એ રિડ્યુસિંગ શર્કરાઓ હોય છે. તો હવે આપણે જોઈએ મોનોસેકેરાઇડ સંયોજનો. તો મોનોસેકેરાઇડ સંયોજનોમાં કાર્બનની સંખ્યા અને કયો ક્રિયાશીલ સમૂહ છે એના આધારે એનું ફરીવાર વર્ગીકરણ કરી શકાય છે. જો મોનોસેકેરાઇડ જે છે એમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તેને આલ્ડોઝ કહેવામાં આવે છે. અને કીટોન સમૂહ હોય, બરાબર, આલ્ડીહાઇડ એટલે આપણને ખ્યાલ છે C∪O અને એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હશે, જ્યારે કીટોન એટલે C∪O. તો આ રીતે આલ્ડીહાઇડ હોય તો આલ્ડોઝ અને કીટોન સમૂહ હોય તો તેને કીટોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે કાર્બન પરમાણુઓની સંખ્યાને આધારે પણ તેનું વર્ગીકરણ કરી શકાય. દાખલા તરીકે અહીંયા કોષ્ટકમાં આપેલું છે કે કાર્બન પરમાણુઓ 3 હોય તો ટ્રાયોઝ, અને એમાંય જો આલ્ડીહાઇડ હોય તો આલ્ડો ટ્રાયોઝ અને કીટોન હોય તો કીટો ટ્રાયોઝ. બરાબર. ગ્લુકોઝ જે છે ને, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેયનું અણુસૂત્ર સેમ છે, C6H12O6. એટલે કાર્બન 6 એટલે એને હેક્ઝોસ કહેવાય. તો ગ્લુકોઝ જે છે એમાં આલ્ડીહાઇડ છે એટલે એ આલ્ડો હેક્ઝોસ છે. અને ફ્રુક્ટોઝ જે છે ને એમાં કીટોન છે એટલે એને કીટો હેક્ઝોસ એવું કહેવામાં આવે છે. તો આ રીતે ક્રિયાશીલ સમૂહના આધારે અને કાર્બન પરમાણુઓની સંખ્યાને આધારે મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ આપણે આ રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ ગ્લુકોઝ. તો આ અગત્યનો પ્રશ્ન છે. ગ્લુકોઝની બનાવટ પૂછાય છે 2 માર્ક્સમાં, તો ખાસ ધ્યાન રાખજો. ગ્લુકોઝ આપણને કુદરતમાં મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપે મળી આવે છે. તે મીઠા ફળોમાં અને મધમાં રહેલું હોય છે. અને પાકી દ્રાક્ષમાં એ ખૂબ જ વધારે પ્રમાણમાં, લગભગ 90% જેટલું ગ્લુકોઝ એ પાકી દ્રાક્ષમાં હોય છે. બનાવટ જોઈએ આપણને 2 રીત આપેલી છે. એક તો શેરડીમાંથી અને બીજું છે એ સ્ટાર્ચમાંથી. શેરડી એટલે કે સુક્રોઝમાંથી. તો સુક્રોઝ જે છે એને મંદ HCl અથવા તો મંદ H2SO4 સાથે આલ્કોહોલયુક્ત દ્રાવણમાં ઉકાળવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળે છે. જુઓ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું અણુસૂત્ર સરખું જ છે, પણ મેં અગાઉ કીધું એમ એ બંનેમાં એટલો ફેર છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે જ્યારે ફ્રુક્ટોઝમાં કીટોન છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ટાર્ચમાંથી. તો મોટા પાયે જ્યારે ઉત્પાદન કરવાનું હોય ગ્લુકોઝનું તો આ રીત વધારે અનુકૂળ આવે છે, કેમ કે સુક્રોઝ જે છે એમાંથી માત્ર આ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને મળે છે, જ્યારે સ્ટાર્ચમાંથી આપણને માત્ર ગ્લુકોઝ જ મળે છે. તો 393 કેલ્વિન તાપમાને અને 2 થી 3 વાતાવરણ દબાણે સ્ટાર્ચને મંદ H2SO4 સાથે ઉકાળતા તેના જળ વિભાજન દ્વારા આપણને ગ્લુકોઝના અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયાઓ ખાસ યાદ રાખજો. તમને બનાવટ પૂછાય તો આ 2 વર્ણન સાથે પ્રક્રિયાઓ આપણે લખવી જોઈએ. ત્યારબાદ હવે ગ્લુકોઝનું બંધારણ. તો આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ગ્લુકોઝનું બંધારણ, તેમાં તમને અમુક પ્રક્રિયાઓ સાથે જ માત્ર કીધું હોય કે આ 3 પ્રક્રિયાઓ દ્વારા સમજાવો. લાસ્ટ યર
આમાંથી એક બે પ્રક્રિયાઓ દ્વારા ગ્લુકોઝનું બંધારણ સમજાવો એવું પૂછાયેલું હતું. તો આપણે એનું બંધારણ જોઈએ. ગ્લુકોઝ જે છે એ આલ્ડોહેક્ઝોસ અને તે ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. અને ઘણા મોટા કાર્બનિક સંયોજનો જેવા કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ એ બધાનો એ પ્રાથમિક ઘટક છે, એટલે કે મોનોમર છે. અને પૃથ્વી ઉપર ખૂબ પુષ્કળ પ્રમાણમાં મળી આવતું આ કાર્બનિક સંયોજન છે. તો એનું બંધારણ આપણે જોઈએ. તો પહેલું કે એનું અણુસૂત્ર આપણને પ્રાપ્ત થયું C6H12O6, બરાબર. 6 કાર્બન, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6. હવે એ રેખીય છે કે ચક્રીય એ આપણે જોવું પડે ને. તો જો આ ગ્લુકોઝનું હાઇડ્રોજન આયોડાઇડ સાથે લાંબા સમય સુધી ગરમ કરીએ તો નોર્મલ હેક્ઝેન બનાવે છે. એ એવું દર્શાવે છે કે બધા જ 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે, બરાબર. નોર્મલ હેક્ઝેન એટલે કે રેખીય શૃંખલા. તો એ પ્રક્રિયા પણ હાઇડ્રોજન આયોડાઇડ સાથેની. ત્યારબાદ બીજી પ્રક્રિયા કે ભાઈ ઓક્સિજન છે તો ઓક્સિજન કયા સ્વરૂપે છે, કયા ક્રિયાશીલ સમૂહ તરીકે છે, તો એની પ્રક્રિયાઓ જોઈએ. તો ગ્લુકોઝ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી અને ઓક્ઝાઇમ બનાવે છે અને હાઇડ્રોજન સાયનાઇડના એક અણુ સાથે ઉમેરાઈને સાયનોહાઇડ્રીન બનાવે છે. આ જે પ્રક્રિયાઓ છે એ કાર્બોનિલ સમૂહની એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની હાજરી નિશ્ચિત કરે છે. એ તમારે એ પણ 12મા પાઠમાં તમારે આવશે. તો NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન, તો એમાંથી ઓક્ઝાઇમ મળશે અને HCN સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન બનાવે છે. ત્યારબાદની પ્રક્રિયા જોઈએ. તો ગ્લુકોઝ બ્રોમિન જળ, એ બ્રોમિન જળ જે છે એ ઓક્સિડેશન કરતા છે. એટલે ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરી 6 કાર્બનવાળા કાર્બોક્સિલિક એસિડ, જેને ગ્લુકોનિક એસિડ કહે છે, તેમાં તેનું ઓક્સિડેશન થાય છે. તો એ પ્રક્રિયા એવું સૂચવે છે કે કાર્બોનિલ સમૂહ જે છે C+O એ આલ્ડીહાઇડ સ્વરૂપે હાજર રહેલો હશે. કેમ કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીએ તો એમાંથી આપણને એસિડ મળે છે. ત્યારબાદ 5મી પ્રક્રિયા જોઈએ તો ગ્લુકોઝનું એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O એસિટિક એનહાઇડ્રાઇડ સાથેના એસિટાઇલેશનથી ગ્લુકોઝ પેન્ટા એસિટેટ બનાવે છે. હવે પેન્ટા એસિટેટ બનાવે છે જે 5 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી નિશ્ચિત કરે છે. એટલે કે ગ્લુકોઝ જે છે એમાં જુદા જુદા કાર્બન પરમાણુઓ સાથે 5 OH સમૂહો જોડાયેલા હોવા જોઈએ, બરાબર. તો આ રીતે એ પેન્ટા એસિટેટ સંયોજન બનાવે છે. ત્યારબાદ ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડ બંને નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામીને ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે સેકેરિક એસિડ બનાવે છે. એટલે એવું કહી શકાય કે એક જે OH સમૂહ છે એ પ્રાથમિક પ્રકારનો OH સમૂહ હશે ગ્લુકોઝમાં અને બાકીના 4 એ દ્વિતીયક પ્રકારના હાઇડ્રોક્સિલ સમૂહ હોઈ શકે છે. તો આ રીતે આ 6 એક સાથે 6 ન પૂછાય તમને, અલગ અલગ રીતે પૂછાઈ શકે છે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાઓ આપો, નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા આપો, બરાબર. તો એ રીતે ગ્લુકોઝની જુદા જુદા આપણને સંયોજનો સાથેની પ્રક્રિયાઓ પૂછાઈ શકે છે. આ ઉપરાંત એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા OH સમૂહના ચોક્કસ જે અવકાશમાં સ્થાન દર્શાવ્યા હતા
એને આધારે એના 2 પ્રકારના બંધારણો આપણને આપેલા છે. જુઓ, એમાં ગ્લુકોનિક એસિડને 2 દ્વારા, પછી જે ગ્લુકોઝનું બંધારણ છે એને 1 દ્વારા, અને સેકેરિક એસિડને 3 બંધારણ એટલે 3 નંબરનું બંધારણ છે. તો આ રીતે એ અલગ અલગ બંધારણ ત્રણેયના આપેલા છે, ગ્લુકોઝ, ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ. અને ગ્લુકોઝને સાચી રીતે ડી પ્લસ ગ્લુકોઝ નામથી દર્શાવવામાં આવે છે. બરાબર, પ્લસ એટલે આપણને ખ્યાલ છે ને? શું થાય? તો પ્રકાશ ક્રિયાશીલ અને દક્ષિણ ભ્રમણીય. બરાબર, કેપિટલ ડી નહીં હો, પણ પ્લસ સાઇન છે ને એ જોવાની છે આપણે, કે દક્ષિણ ભ્રમણીય પ્રકાર છે તેનો, પ્રકાશ ક્રિયાશીલ. તો ડી જે છે એ ગ્લુકોઝનો વિન્યાસ દર્શાવે છે, એની ગોઠવણી દર્શાવે છે, જ્યારે પ્લસ તે અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ દર્શાવે છે. અને ડી અને એલ, કેપિટલ ડી અને કેપિટલ એલ જે છે એને પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ સંબંધ નથી, કેમ કે આપણે જે પ્રકાશ ક્રિયાશીલ સાથે જે સંબંધ હોય તો એમાં સ્મોલ ડી અને સ્મોલ એલ અક્ષરો આપણે લીધેલા હતા. બરાબર, એટલે કેપિટલ ડી એને સ્મોલ ડી સાથે કોઈ સંબંધ નથી, કેપિટલ એલ ને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. એ માત્ર શું છે કે ભાઈ જે આપણે દ્વિપરિમાણમાં એટલે કે બુકમાં આપણે દોરતા હોઈએ તો OH કઈ બાજુ લખવો, જમણી બાજુ કે ડાબી બાજુ. બરાબર, તો એના માટે કેપિટલ ડી અને કેપિટલ એલ વપરાય છે, જેને પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ જ સંબંધ નથી. એટલે આ રીતે જો કોઈ સંયોજનની આગળ ડી અથવા તો એલ અક્ષરો હોય તો એ એના વિન્યાસની સાપેક્ષમાં છે, અને અવકાશીય સમઘટકનો એ વિન્યાસ એટલે ગોઠવણી સૂચવે છે. જુઓ, અહીંયા તમને ગ્લિસરાલ્ડિહાઇડનો અણુ આપેલો છે, તો એમાં ગ્લિસરાલ્ડિહાઇડ જે છે પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ અને માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ. તો એકમાં OH છે એ જમણી બાજુ છે અને એકમાં છે એ ડાબી બાજુ છે. તો જે ગ્લિસરાઇડનો પ્લસ જે છે ગ્લિસરાલ્ડિહાઇડનો સમઘટક એ ડી વિન્યાસ, કેપિટલ ડી વિન્યાસ, એટલે જમણી બાજુ તમે OH દર્શાવો તો કેપિટલ ડી અને ડાબી બાજુ દર્શાવો તો એ કેપિટલ એલ લખવા માટે, માત્ર અને માત્ર આપણે લખવા માટે, કાગળ પર લખવા માટે જ આ કેપિટલ ડી અને કેપિટલ એલ વપરાય છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ કે મોનોસેકેરાઇડનો વિન્યાસ નક્કી કરવા માટે એમાં સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુની સરખામણી કરવામાં આવે છે. જેમ કે પ્લસ ગ્લુકોઝમાં સૌથી નીચે રહેલા અસમ કાર્બન પરમાણુ સાથે OH સમૂહ જમણી બાજુ છે, જેની સરખામણી આપણે પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કરી શકીએ. તેથી તેનો ડી વિન્યાસ, કેપિટલ ડી વિન્યાસ નક્કી કરવામાં આવેલો છે. બરાબર, અન્ય અસમ કાર્બન પરમાણુઓ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલે આ રીતે અસમ કાર્બન પરમાણુ છે સૌથી નીચે રહેલો એ જોવામાં આવે છે. તો આ રીતે એ ગ્લુકોઝ કેપિટલ ડી શા માટે લખેલું છે એનું કારણ હવે તમને સમજાઈ ગયું હશે. બરાબર, તો આપણે અહીંયા સુધી રાખીએ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.